અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે સત્તાધારના મહંત વિજયબાપુના સમર્થનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો. સમગ્ર મામલે સીબીઆઈ તપાસની માંગ કરી છે. સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ સત્તાધારની જગ્યાના વિવાદનો મામલો દિવસેને દિવસે વધી રહ્યો છે. આ વિવાદ વચ્ચે કેટલાક સંતો મહંતો વિવાદને શાંત પાડવા પ્રયાસ કરી રહ્યા છે તો કેટલાક વ્યક્તિઓ હજુ પણ સત્તાધારના મહંત વિજયબાપુ પર ગંભીર આક્ષેપો મૂકી રહ્યા છે. ત્યારે સંતો બાદ રાજકીય નેતા પ્રતાપ દુધાત સત્તાધાર મહંત વિજયબાપુની સંગાથે આવ્યા છે અને સત્તાધારની મામલે અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર પાઠવ્યો છે. જેમાં જણાવેલ કે ગુજરાત ધાર્મિકતા સાથેની લાગણીથી જોડાયેલ રાજ્ય છે અને સંતોની ભૂમિ છે. ત્યારે સત્તાધાર એક આસ્થાનું કેન્દ્ર બિંદુ સમાન છે. તેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના સત્તાધાર સાથે અમરેલી જિલ્લાની જનતાની ધાર્મિકતાની લાગણી સાથે જોડાયેલ છે. ત્યારે સત્તાધારનું નામ બદનામ થાય ત્યારે દરેક સમાજના લોકોની લાગણી દુભાઈ છે. સત્તાધારમાં ધાર્મિકતાની સાથે સેવાકીય પ્રવૃત્તિ પણ થઈ રહી છે. આદિઅનાદિ કાળથી સનાતન ધર્મએ લોકોમાં આસ્થા સ્થાન ધરાવે છે અને સનાતન ધર્મ સાથે જોડાયેલ બહોળો સમાજ છે. ત્યારે પપુ મહંત વિજયદાસ બાપુ પર પાયા વિહોણા અને કોઈપણ પુરાવા વગરના ખોટા આરોપો મૂકીને પપુ મહંત શ્રી વિજયબાપુ તેમજ સનાતન ધર્મનું અપમાન કરાવવામાં આવ્યું છે. ત્યારે આ સમગ્ર ઘટનાની સામે સીબીઆઈ તપાસ કરવામાં આવે અને વિજયબાપુ સામે ખોટા આરોપો મૂકનાર સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેની યોગ્ય તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવે તેવું પ્રતાપ દુધાતે જણાવ્યું હતું. બાઇટ 1 પ્રતાપ દુધાત, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમરેલી.